સુરત શહેરમાં ખાડીપુર અંગે મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। ખાડીપુરના કારણે થયેલ નુકસાન બાબતે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। ખાડીપુર બાબતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અંદાજે 3300 જેટલા લોકોને કેશરોલ આપવામાં આવ્યા છે। પૂરમાં થયેલ મૃત્યુઆંક બાબતે પણ સર્વે કરીને સહાય કરાશે। જે વિસ્તારમાં અધિકારીઓ દ્વારા સર્વે કરવાનું રહી ગયું હોય તેમને ઓનલાઈન સર્વેની સુવિધા અપાશે। ऑनलाइन वेबसाइट पर पूरग्रस्त लोको तमाम माहिती भरी सर्वे करावी शकशे। आर्थिक सहाय सहित आरोग्य बाबते पण नुकसान सरकार द्वारा कामगीरी करवामां आवशे। આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેશડોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે।